કાંકરેજની ખીમાણા પગાર કેન્દ્ર શાળામાં નવીન આચાર્ય તરીકે હિંમતસિંહ પરમારે ચાર્જ સંભાળ્યો। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં નવીન આચાર્ય તરીકે આજે હિંમતસિંહ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। અગાઉ ખોડા પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે પ્રશંસનીય સેવા આપી છેલ્લા કેટલાક વર્ષોથી ખીમાણાની રામપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે પ્રશંસનીય સેવા આપી રહેલા હિંમતસિંહ પીરાજી પરમાર જેઓની ખીમાણા પગાર કેન્દ્ર શાળા ખાતે બદલી થતાં આજે વિધિવત રીતે તેઓએ ખીમાણા પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે ખીમાણા પગાર કેન્દ્ર શાળાના વર્તમાન આચાર્ય તેજાજી પરમાર તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા તેઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાલ ઓઢાડી સન્માનપૂર્વક શાળામાં આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે ખીમાણા ગામના સરપંચ દિવાનસિંહ પરમાર, જિલ્લા ડેલિગેટ ઈશ્વરભાઈ ખટાણા, પૂર્વ જિલ્લા ડેલિગેટ સુરેશભાઈ ખટાણા, તાલુકા ડેલિગેટ સુંડાભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા ડેલિગેટ કપૂરસિંહ પરમાર, પૂર્વ સરપંચ ફતુજી પરમાર, સુખાજી પરમાર, પીરાજી પરમાર, શંભુજી પરમાર, કાંકરેજ તાલુકા ભાજપના બળદેવભાઈ ગાંગોળ, કાંકરેજ યુવા ભાજપ મોરચાના અક્ષય મોદી સહિત ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ગામના અગ્રણીઓ, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા ખીમાણા પગાર કેન્દ્ર શાળાના વર્તમાન આચાર્ય તેજાજી પરમાર તેમજ નવનિયુક્ત આચાર્ય હિંમતસિંહ પરમારનું પુષ્પગુચ્છ આપી શાલો ઓઢાડી વિવિધ મોમેન્ટો આપી બંને આચાર્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે રામપુરા પ્રાથમિક શાળામાં હિંમતસિંહ પરમાર દ્વારા તેમજ ખીમાણા પગાર કેન્દ્ર શાળામાં તેજાજી પરમાર દ્વારા પોતાના આચાર્યશ્રી તરીકેની ફરજ દરમિયાન શાળાના શિક્ષણ કાર્ય સહિત શાળાના વિકાસને 4 ચાંદ લગાવવામાં આવ્યા છે। બંને શાળાઓનો વિકાસ ખરેખર સૌ કોઈને ઉડીને આંખે વળગે તેવો જોવા મળી રહ્યો છે, જેમાં શાળાકીય ભૌતિક સુવિધાઓ સહિત શાળાના અદ્યતન મકાનો, બાગ બગીચા, વાઈફાઈ કનેક્ટ, સીસીટીવી કેમેરાની સુવિધાઓ જેવી અનેક સુવિધાઓ તેમજ બંને આચાર્યશ્રીની નિયમબદ્ધતા, સમયબદ્ધતા સાથેની પ્રશંસનીય પારદર્શક ફરજ નિષ્ઠા ખરેખર બિરદાવવાને લાયક છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ ગામના વતની એવા બંને આચાર્યશ્રીઓની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી। રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત।